ફક્ત 2 જ મિનિટમાં જાણો દાળ ઢોકળીની મજેદાર રેસીપી। તો તેના માટે અહીં આપણે કુકરમાં પાણી લઈ લેવાનું છે અને દાળને ખૂબ સરસ રીતે ધોઈ અને આપણે લેવાની છે। પછી તેમાં માંડવીના દાણા, લીલી મરચી અને સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશું। માંડવીના દાણા નાખવાથી દાળનો ટેસ્ટ ખૂબ વધી જાય છે અને તેને આપણે 3-4 સીટી કરી અને સરસ રીતે બાફી લેવાનું છે। પછી તેને બ્લેન્ડ કરી અને તેમાં 2 ચમચી હળદર નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું। હવે ઢોકળીનો લોટ આપણે બાંધી લેશું। ઢોકળીના લોટ માટે આપણે રેગ્યુલર રોટલીનો લોટ જ લેવાનો છે। પછી તેમાં આપણે બધા મસાલા એડ કરીશું। હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને 1 ટેબલ સ્પૂન આપણે નાખીશું મોણ માટે ઓઇલ અને સ્વાદ અનુસાર સોલ્ટ। આ બધું નાખી અને સરસ રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરતા જઈ અને આપણે લોટને સરસ રીતે બાંધી લેવાનો છે। પછી તેની રોટલી બનાવી અને આપણે ઢોકળીનો શેપ આપી દેવાનો છે। તમે જોઈ શકો છો આ રીતે લોટ બાંધી અને આ રીતે ઢોકળીનો શેપ આપી દેવાનો છે। પછી આપણે દાળનો વઘાર કરીશું। તો તેના માટે તેલ ગરમ થઈ જાય પછી આપણે બધા મસાલા નાખીશું। રાઈ, જીરું, હિંગ, લીમડો અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, જેનાથી કલર છે એ ખૂબ સરસ આવે છે। લાલ મરચું નાખી અને તરત જ આપણે દાળ નાખી દેવાની છે અને સરસ રીતે હલાવી અને એમાં આપણે ઝીણા કટિંગ કરેલા ટમાટર અને આદુની પેસ્ટ નાખીશું અને આપણે જે ઢોકળી બનાવી હતી એ આ સ્ટેજ ઉપર ઢોકળી એડ કરી દઈશું। તમે ખૂબ અલગ રીતે ઢોકળી બનાવતા હોય છે બધા, પણ જો આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। હવે તેમાં આપણે નાખીશું 1 ટેબલ સ્પૂન આંબલીનો રસ અને 1 ટેબલ સ્પૂન ગોળ, જેનાથી દાળ ઢોકળીનો ટેસ્ટ છે એ ખૂબ જ મેન્ટેન થાય છે, ખાટો મીઠો ટેસ્ટ આવે છે અને ખૂબ સરસ લાગે છે। અને આદુ અને ટમાટર છે એ ઉપરથી નાખવાથી તેનો ટેસ્ટ છે એ ઉભરાઈને આવે છે, જેનાથી ખૂબ જ સરસ દાળ ઢોકળી બને છે। મીડિયમ ફ્લેમ ઉપર હવે આ સ્ટેજ ઉપર આપણે તેને ઢાંકીને રાખી દેવાની છે। 5 થી 7 મિનિટ ઢાંકશો એટલે ઢોકળી છે એ સરસ રીતે બફાઈ જશે અને દાળ એકદમ ઘટ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી દાળ ઢોકળી બની ગઈ છે અને હું તમને ચેક કરીને બતાવી દઉં કે દાળ પણ ખૂબ સરસ રીતે ઘટ્ટ થઈ ગઈ છે અને ઢોકળી સરસ રીતે બફાઈ ગઈ છે। તમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। પછી આપણે થોડા ફ્રેશ ધાણા નાખીશું અને હવે આપણે સર્વ કરીશું। તો તમને આ મારી દાળ ઢોકળીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો અને મારી ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં। તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ઉપર બન્યા રહો।